આટલી વ્યાપક અસર કરી હોય ત્યારે નવસારી બાદ સુરતના હાલ પણ બેહાલ થયા છે। સુરત વિશે જો વાત કરવામાં આવે તો સુરતમાં સાર્વત્રિક વરસાદને લીધે ટેક્સટાઇલ માર્કેટને સૌથી મોટું નુકસાન થયું છે। સુરતમાં ટેક્સટાઇલ હબ જ્યારે શહેરને કહેવામાં આવે છે અને આટલા બધા ધંધા રોજગાર વ્યાપાર કપડાના થતા હોય ત્યારે ટેક્સટાઇલ માર્કેટને સૌથી મોટું નુકસાન થયું હોય તેવો અંદાજ છે અને આ અંદાજ પણ કેટલો આપ જુઓ 500 કરોડ માત્ર 48 કલાકની અંદર 500 કરોડના નુકસાનનો અંદાજ છે। એટલે એક રીતે ટેક્સટાઇલ માર્કેટને સૌથી મોટી અસર આ વરસાદે કરી છે। 500 કરોડ જેટલું નુકસાનનો અંદાજ અને વેપારીઓ અત્યારે સ્વાભાવિક કુદરતી આફતને કારણે બરાબર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી તમામ બજારો દુકાનો બંધ છે। એટલા માટે કારણ કે અનેક તો જે ભોયરામાં દુકાનો હોય ગોડાઉન હોય ત્યાં તો પાણી હજી પણ છે। એવી સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં બજારો ગ્રાઉન્ડ ફ્લોર પર જે છે પાણી ભરાવાને કારણે હજુ પણ ખુલવાની ક્ષમતામાં નથી। અત્યારે પ્રશાસન કામ કરી રહ્યું છે, એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, પરંતુ વેપાર ધંધાને તો નુકસાન થયું છે અને 500 કરોડ 48 કલાકની અંદર ખૂબ મોટો આંકડો માની શકાય। એ સિવાય રોગચાળો ડામવા માટે મહાનગરપાલિકાની ટીમ પણ કામે લાગી છે અને ઝોન વાઇઝ ટીમ બનાવવામાં આવી છે। મેં આપને ગઈકાલે સુપર પ્રાઇમ ટાઈમમાં બતાવ્યું હતું કે કઈ રીતે સુરતે સ્ટ્રેટેજી રચી છે કે આરોગ્ય વિભાગ કઈ રીતે કામ કરી રહ્યું છે। એ જ રોગચાળો ડામવા માટે અલગ અલગ ટીમ બનાવીને ઝોન વાઇઝ કામ કરવામાં આવે છે, સફાઈ કરવામાં આવી રહ્યું છે, પાણીનો છંટકાવ છે, માટી દૂર કરવામાં આવી રહી છે, જ્યાં જરૂર પડે ત્યાં સફાઈ બાદ જંતુનાશક દવા, કારણ કે ગંદકી જ્યાં વધારે હોય, જ્યાં વધારે સ્થિતિ ડામાડોળ થઈ હોય તે તમામ જગ્યાએ રોગચાળો ન વધે તે મોટી પ્રાથમિકતા છે અને એટલા માટે સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે। વાત દક્ષિણની કરી, પરંતુ